રાજકોટમાં સરકારી શાળાના શિક્ષક શિક્ષિકા વિરુદ્ધ ફરિયાદ, દુષ્કર્મ, ખંડણી, માર મારવા સહિતની કલમો હેઠળ ફરિયાદ। 35 વર્ષીય યુવતીએ લગ્ન તોડાવ્યાનો પણ શિક્ષક શિક્ષિકા વિરુદ્ધ આરોપ। યુવતીએ લગ્ન તોડાવવા પાર્ટી પ્લોટમાં બંને શિક્ષક ઘૂસ્યાના સીસીટીવી સામે આવ્યા। 23 નવેમ્બરના યુવતીના લગ્નમાં પહોંચી ત્યારે આરોપીઓએ લગ્ન તોડાવ્યાનો યુવતીનો આરોપ। યુવતીની ફરિયાદના આધારે મોરબીની શિક્ષિકાની કરાઈ છે ધરપકડ। પ્રીતિ ઘેટિયાની યુનિવર્સિટી પોલીસે કરી છે ધરપકડ। વારંવાર દુષ્કર્મ આચરનાર મુકેશ સોલંકી નામનો શિક્ષક હજુ ફરાર। મુકેશ સોલંકીને પકડી પાડવા પોલીસે પણ વિવિધ ટીમો બનાવી તપાસ શરૂ કરી છે। મુકેશ સોલંકી પડધરીની રોયશાળા ગામે શિક્ષક તરીકે ફરજ બજાવે છે। મારા લગ્ન તોડાવ્યા છે। જ્યારે 23 તારીખે જાન આવી ગઈ હતી તે દિવસે સૌથી પહેલાં પ્રીતિ ઘેટિયા અને મુકેશ સોલંકી પાર્ટી પ્લોટે પહોંચ્યા અને ધમકી આપી અને પહેલાં મને મળવા આવ્યા। મને મળીને બહાર નીકળ્યા। પછી એને વરરાજાની ગાડીની અંદર જઈ વરરાજાને ધમકી આપી અને એવી ધમકી આપી કે તું આને મૂકી દે, નહીંતર હું તારો ખૂન કરી નાખીશ, કાં તો તારી થનારી પત્નીનું ખૂન કરી નાખીશ।